સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મકર રાશિ છે। આજનો વિડિયો મકર રાશિવાળાઓ માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીના મહિનામાં ખૂબ મોટો ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યો છે, જે વિશેષ રૂપે મકર રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે। જે કે વિશેષ રૂપે જે ભાવમાં આ ચાર ગ્રહ મકર રાશિવાળાઓની કુંડળીમાં આવી રહ્યા છે, તે ભાવથી વિશેષ રૂપે તેમનો ભાવ ચમકતો દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ખૂબ જ શુભ ગ્રહોનો રાજયોગ તેમના માટે બની રહ્યો છે, જે કે તેમના માટે ખૂબ જ ભાગ્ય પરિવર્તનના સારા યોગો નિર્માણ કરી રહ્યો છે। કયા પ્રકારના યોગ છે અને કયા પ્રકારનું ફલિત રહેવાનું છે? સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લગાવ્યો છે, મકર રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણી લઈએ કે તે ગ્રહ તમારા કયા ભાવમાં આવનારા છે। સૌથી પહેલા આપણે વાત કરીશું બુધદેવની, જે કે ધનના કારક પણ છે તમારા અને વિશેષ રૂપે ધન ભાવમાં જ આવી રહ્યા છે અને વિશેષ રૂપે બિઝનેસને લઈને ખૂબ મોટો એક પરિવર્તન અહીં દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા જુઓ, મકર રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસથી લઈને સેકન્ડ હાઉસમાં બુધદેવનો 4 ફેબ્રુઆરીએ રાશિ પરિવર્તન થશે, જે કે વિશેષ રૂપે તમારા માટે ભાગ્યશાળી સમય લઈને આવશે ધન માટે। બીજો પરિવર્તન થશે 6 તારીખે શુક્રદેવ, જે કે સુખના કારક છે। શુક્ર સુખમ શનિ વિશેષ રૂપે શુક્ર જે સુખના કારક છે અને એક લક્ઝરી લાઈફ, એક અમારા જીવનમાં ખૂબ જ સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવવા માટે પૂરતું એક ગ્રહ જે શુક્ર છે તે પણ તમારી કુંડળીના બીજા ઘરમાં આવશે 6 ફેબ્રુઆરીએ। ત્રીજો ગ્રહ તમારી કુંડળીમાં 13 ફેબ્રુઆરીએ ભગવાન સૂર્ય, જે ગ્રહોના રાજા છે, તે પણ તમારા ફર્સ્ટ હાઉસથી નીકળીને કુંડળીના સેકન્ડ હાઉસ એટલે કે ધન ભાવમાં આવનારા છે। અને ચોથું પરિવર્તન સેનાપતિ મંગળ, જે ગ્રહોના સેનાપતિ છે, વિશેષ રૂપે 23 ફેબ્રુઆરીએ મંગળ પોતાનું રાશિ પરિવર્તન કરશે। તે તમારા ફર્સ્ટ હાઉસથી નીકળીને તમારા સેકન્ડ હાઉસમાં એટલે કે ધન ભાવમાં આવશે। અને આ ચાર ગ્રહ જેમ જ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા છે, વિશેષ રૂપે તમારા જીવનમાં પણ ખૂબ મોટો પરિવર્તન તમને દેખાવાનો છે। સૌપ્રથમ આપણે બુધની વાત કરીશું। બુધ જેમ જ 4 ફેબ્રુઆરીએ પોતાનું રાશિ પરિવર્તન કરશે, તે સીધા ધનના ભાવમાં હાજર રહેશે અને ધનને લઈને ખૂબ મોટી શુભકામનાઓ મકર રાશિવાળાઓ સાથે જોડાવાની છે। ક્યાંક ને ક્યાંક મકર રાશિવાળા જે બિઝનેસ કરે છે, જે નોકરી કરે છે, તેમના માટે વિશેષ રૂપે ગુડ ઓપોર્ચ્યુનિટી અહીં બનતી દેખાઈ રહી છે। પોતાની વાણી દ્વારા ખૂબ મોટા સારા કાર્યો કરતા દેખાશે। તમને ક્યાંક ને ક્યાંક માન સન્માન પ્રાપ્ત થવાનો છે। સાથે સાથે વિશેષ રૂપે હું એક પ્લસ પોઈન્ટ અહીં કહી દઉં કે ધનને લઈને જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી હતી, ધન અટકેલું હતું અથવા કોઈ પણ રીતે કોઈ પણ દિક્કત તમારા જીવનમાં ફાઇનાન્સને લઈને ચાલી રહી હોય, તો તમે મકર રાશિવાળા જોશો કે ધન પ્રાપ્તિના સારા યોગ બનશે, કારણ કે બુધદેવ, જેને ધનના કારક પણ માનવામાં આવે છે, તે કુંડળીના સેકન્ડ હાઉસમાં આવશે। બીજું, શુક્ર 6 ફેબ્રુઆરીએ શુક્ર જેમ જ ત્યાં આવશે તો બુધ અને શુક્ર મળીને લક્ષ્મી યોગનું નિર્માણ કરશે, જે કે લક્ઝરી લાઈફ, જે અમારી ડિઝાયર હોય છે, જે અમારી આવશ્યકતાઓ હોય છે, તેની પૂર્તિ કરતા દેખાશે। સાથે સાથે બાહ્ય સંપર્કોથી પણ વિશેષ રૂપે લાભ થઈ શકે છે તમને, કારણ કે વિશેષ રૂપે શુક્રને એક સારી લાઈફ, એક સુખનો પ્રતીક માનવામાં આવ્યો છે વૈદિક જ્યોતિષમાં। અને શુક્ર અહીં એક જમીન સંબંધિત લાભ, એક મકાન સંબંધિત લાભ અને સારો પહેરવેશ, સારું ફરવું, ક્યાંક યાત્રાઓ સાથે તમે નીકળી શકો છો, ક્યાંક યાત્રાઓના તમે જઈ શકો છો। તો આ વિવિધ પ્રકારના યોગ તમારા માટે નિર્મિત કરશે, જે કે તમારા પરિવાર માટે પણ ખુશહાલી લાવશે, કારણ કે તે પરિવારનું પણ સ્થાન છે। કુટુંબનું ધન, કુટુંબનું વિશેષ રૂપે સ્થાન માનવામાં આવે છે, તો પરિવારમાં ખુશહાલી, ધનનું આવાગમન અને વિશેષ રૂપે ધનમાં બરકત। પૈસા કમાઈ રહ્યા છો, પૈસા બચી રહ્યા નથી, પરંતુ હવે એક સ્ટેબિલિટી આવશે, સ્થિરતા આવશે જીવનમાં। પૈસા કમાશો અને તેની સાથે સાથે બચત પણ થશે। આની સાથે સાથે વાત કરી લઈએ 13 જાન્યુઆરીએ સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરશે, તે પણ સેકન્ડ હાઉસમાં આવશે। આની સાથે સાથે 13 જાન્યુઆરીએ જેમ જ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, તે તમારા ફર્સ્ટ હાઉસથી નીકળી સેકન્ડ હાઉસ ધન ભાવમાં આવશે। તો વિશેષ રૂપે જોબ, ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબમાં પ્રમોશનના સારા યોગ, ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રમાં સારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમાં સફળતાના, એક માન સન્માન મળવાના સારા યોગ। ક્યાંક ને ક્યાંક રાજકીય અધિકારીઓ, મોટા લોકો સાથે સંપર્કમાં આવવું અને તેમની પાસેથી વિશેષ રૂપે લાભ પ્રાપ્ત થવો અને કર્મભૂમિમાં પ્રમોશનના સારા સ્થિર યોગોનું નિર્માણ કરે છે સૂર્ય। ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ ચમકતો દેખાય છે। આની સાથે સાથે સેનાપતિ મંગળ જેમ જ કુંડળીના સેકન્ડ હાઉસમાં આવશે, તે વિશેષ રૂપે પ્રોપર્ટીનો લાભ કરાવી શકે છે, બિઝનેસમાં લાભ કરાવી શકે છે, કન્સ્ટ્રક્શનનું કામ કરનારાઓ માટે, પ્રોપર્ટી ડીલિંગનું કામ કરનારાઓ માટે, હોટેલ મેનેજમેન્ટનું કામ કરનારાઓ માટે,
વિશેષ રૂપે ખાણીપીણી સંબંધિત કામ કરનારાઓને એકદમથી એક સારો લેવલ જોવા મળશે પોતાના બિઝનેસમાં અને પોતાની કર્મભૂમિમાં. આની સાથે સાથે વિશેષ રૂપે હું નિવેદન કરીશ કે જેમની પણ મકર રાશિવાળાઓની કુંડળી બની છે તે પોતાની કુંડળી ખોલે અને કુંડળીમાં આ 4 વાતો નોંધ કરી લો જે હું કહી રહ્યો છું. સૌથી પહેલી વાત, તમે તમારી કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા. કોઈ પણ ભાવમાં બેઠા હોય ગુરુ અને રાહુ તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. બીજું જોઈ લો કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે, ભલે તે કોઈ પણ ભાવમાં બેઠા હોય. ત્રીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથું તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહ તો નથી બેઠા, કારણ કે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહે છે. આ દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેના વિધિ વિધાનથી પૂજન જરૂર કરાવો, કારણ કે આ દોષોના બનવાથી જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા રહેશે. પછી જીવનમાં તમે ખૂબ મહેનત કરો છો, પરંતુ તેના મુજબ તમારું ભાગ્ય ક્યાંક ચમકતું નથી. તો ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે પણ જીવનમાં અકારણ અસફળતાઓ આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે જો આપણે વિધિ વિધાનથી પૂજન કરાવી લઈએ તો તેની સફળતાઓ આપણને આપમેળે આપણા હાથ લાગી જાય છે અને ભાગ્યમાં પણ સારો બેનિફિટ આપણને જોવા મળે છે. આની સાથે સાથે 2 ઉપાય મકર રાશિવાળાઓએ જરૂર ફોલો કરવા જોઈએ. તેમના માટે ખૂબ જ જરૂરી છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્રાભિષેક કરતા રહો. સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન જરૂર કરાવો. અને બીજો ઉપાય, તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે તો પ્રતિદિન સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો તમને પરમ આવશ્યક છે. આ 2 ઉપાય જરૂર ફોલો કરો. અને જેમની પણ કુંડળીમાં દોષ બની રહ્યા છે તે વિધિવત રીતે તેનું પૂજન જરૂર કરાવો. પૂજન જો તમે ઈચ્છો તો આ પૂજન અમે પણ અમારી તરફથી ખૂબ જ વૈદિક પદ્ધતિથી કરીએ છીએ. તમે કરાવી શકો છો. તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.